નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપના ખાસ કાર્યક્રમ મનગમતા કાર્યક્રમ એવા ભવિષ્ય દર્શનમાં। દર્શક મિત્રો, દરરોજની જેમ આજે બતાવીશું અમે આજનું પંચાંગ, સાથે સાથે જણાવીશું દિન વિશેષનું મહત્વ અને 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, કઈ કઈ વસ્તુનું તેમને ધ્યાન રાખવાનું રહેશે તેને લઈને પણ અમે માહિતગાર કરીશું। સાથે સાથે આપણે જે કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હશે તેનું પણ અમે નિરાકરણ એક ફોન થકી આપીશું। આ તમામ વસ્તુને લઈને માર્ગદર્શન આપવા, જ્ઞાન આપવા આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ભવિષ્ય દર્શનમાં। મહેન્દ્રભાઈ, જણાવશો સૌપ્રથમ આજના દિવસનું પંચાંગ શું છે? શ્રી ગણેશાય નમઃ। રત્નય કલ્પિતમાસનમ હિમજલે સ્નાનંચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પંચ ધૂપમ તથા દીપમ દેવદયાન ધે પશુપતે રત્કલ્પિતમ ગૃહ્યતમ। સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ। આજે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની આજે અષ્ટમી તિથિ છે। અશ્વિની નક્ષત્ર, ઘ્રતિ નામનો યોગ અને કૌલવ નામનો આજે કરણ, મેષ રાશિનો ચંદ્રમા, મતલબ કે અલ અને ઈ જેના અક્ષર છે। તો મેષ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ મેષ રહેશે, જેના અક્ષરો અલ અને ઈ રહેશે। જય ગણેશ। બિલકુલ બિલકુલ। તો આ સાથે જો વાત કરવામાં આવે તો જે દિન વિશેષનું મહત્વ શું રહેશે આજે? અષ્ટમ્યાયામ તિથો। અષ્ટમી તિથિ જ્યારે આવતી હોય ત્યારે આપણને માં દુર્ગા યાદ આવે, કારણ કે માં દુર્ગાની તિથિ છે અષ્ટમી। અષ્ટમી મતલબ શક્તિની તિથિ છે, શક્તિની ઉપાસના। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। માણસને 3 વસ્તુઓ જો હોય તો એના માટે ખૂબ સારું। એક તો શરીરમાં સારી શક્તિ હોય, કર્મ કરી શકીએ એવી સારી બુદ્ધિ હોય, અને ત્યારબાદ એક સારું શરીર સૌષ્ઠવ, દેહ અને બુદ્ધિ લાલિત્ય સાથે માણસના ઘરમાં થોડો પૈસો હોય, મતલબ લક્ષ્મી હોય। તો કાલી, સરસ્વતી અને લક્ષ્મી આ 3ની ઉપાસના માટે આપણા શાસ્ત્રમાં એક સુંદર મજાનો મંત્ર આપવામાં આવેલો છે, જેને આપણે નરવાણ મંત્ર કહીએ છીએ કે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે। ઓમ એમ જે શબ્દ છે એ મહાકાલીનું પ્રતિનિધિત્વ કરે છે, ઓમ રીમ નમઃ છે એ મહાલક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે, અને ઓમ ક્લીમ નમઃ છે એ મહાસરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે। મતલબ આ 3 શક્તિ જયારે ભેગી થાય ત્યારે દ્રષ્ટાંગ કરાલ વદને શિરો માલા વિભૂષણે ચામુંડે મુંડ મથને નારાયણી નમોસ્તે। ત્યારે માં ચામુંડા કહેતા ચંડ મુંડા વિનાશીની માં ભોગ જગદંબાનો પ્રાદુર્ભાવ। તો અહીંયા 3 શબ્દોનો જો આપણે શબ્દનો વિચાર કરીએ, સ્વાસ્થ્યમાં જ્યારે પ્રતિકૂળતા દેખાતી હોય, મન વારંવાર કમજોર બની જતું હોય, કાર્યક્ષેત્રમાં વિકાસ માટે કરેલા પ્રયત્નોમાં અસફળતા મળતી હોય, કોઈ પણ કાર્ય હાથમાં લઈએ ત્યારે મન 2 વિચારો કરતું હોય, આવા સમયે મહાકાળીનું સ્મરણ કરવું જોઈએ। અને મહાકાળીનો મંત્ર છે ઓમ એમ નમઃ। તો એમ નમઃ મંત્રનો જે માણસ જપ કરે એને આ પ્રકારના જે કઈ તકલીફો હોય તકલીફોમાંથી એને મુક્તિ થાય। હવે બીજી વાત છે, લક્ષ્મી માટે તો બધા જ મળતા હોય છે, કારણ કે આપણે ગુજરાતીમાં કહીએ નાણા વગરનો નાથીઓ, તો નાણે નાથાલાલ। તો નાથાલાલ બધાને બનવું છે, તો હવે નાથાલાલ બનવા માટે લક્ષ્મીની ઉપાસના માટે પણ પ્રયોગો બતાવવામાં આવેલા છે। શ્રી સૂક્તના પ્રયોગ દ્વારા પણ કરી શકાય છે, કુબેર યંત્રના પ્રયોગ દ્વારા પણ લક્ષ્મી પ્રાપ્તિ માટેની પ્રયત્નો કરી શકાય છે। આ બધા કી છે, પાસવર્ડ છે, અને આ પાસવર્ડને મંત્રશક્તિ દ્વારા જો ખોલવામાં આવે તો ચોક્કસ આજ પણ એમ કહેવાય છે કનકધારા સ્તોત્રનું પારાયણ કરવા વાળા ભગવાન શંકરાચાર્ય જયારે નિર્ધન બ્રાહ્મણના ઘરે ઉભા રહીને જોયું કે બ્રાહ્મણ સાવ દરિદ્ર છે, એને આપી શકવા માટે એની પાસે કઈ તાકાત નથી, કઈ ભિક્ષા આપવા માટે એની પાસે અન્ન નથી, અને એવા સમયે ભગવાન શ્રી શંકરાચાર્યજી મહારાજે કનકધારા સ્તોત્રનો જયારે પાઠ કર્યો ત્યારે એમ કહેવાય છે કે લક્ષ્મીની વર્ષા થઈ હતી। તો આ વર્ષા આજ પણ થઈ શકે છે, પણ જો હૈયાના હમથી કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે। તમારી જે શક્તિ છે, તીવ્રતા જેને કહેવાય કે એક મને જોઈએ ખાસ, જેમ ડૂબતો માણસ પાણીમાં હંમેશા તરફડિયા મારતો છે જીવવા માટે, એ જ તડપ જયારે માં ભગવતીના આશીષ મેળવવા માટે થાય તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે। અને એટલે કીધું યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। અને એનો બીજ મંત્ર છે ઓમ રીમ નમઃ। પણ સાથે સાથે બુદ્ધિની પણ વિકાસ જોઈતો હોય, વિદ્યાર્થીઓ માટે જ્ઞાન પ્રાપ્તિ માટેની ઝંખના હોય, કોઈ પણ વ્યક્તિ બુદ્ધિશક્તિ દ્વારા જ્યારે કાર્ય કરતો હોય ત્યારે બૌદ્ધિક વિકાસની શુદ્ધિ માટે માં સરસ્વતીની ઉપાસના જરૂરી છે, અને એના માટે છે ઓમ ક્લીમ નમઃ। તો ઓમ એમ નમઃ મહાકાલી, ઓમ રીમ નમઃ મહાલક્ષ્મી અને ક્લીમ નમઃ મહાસરસ્વતી। આ 3 જ્યારે ભેગા થાય ત્યારે એ નરવાણ મંત્ર બને છે, જેને આપણે એમ રીમ ક્લીમ ચામુંડા વિચે આ શબ્દથી યોગ્ય કરી છીએ। તો આ જે જાપ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે। મહાકાલી માટે કાળો કલર વપરાય છે, પણ કાળો કલર કેવો કે લોહી જ્યારે બહાર નીકળે ને જો લોહી મરી જાય અને એનો જે મરૂડ અને કાળા કલરનો જે ભેદ છે એવો કાળો કલર। મહાલક્ષ્મી માટે હંમેશા લાલ કલર છે અને મહાસરસ્વતી માટે સફેદ કલર છે। તો 3 રંગનો પણ આશ્રય લેવો એ ખૂબ જ જરૂરી છે। મંત્રની સાથે સાથે રંગનો પણ આશ્રય લેવો, કારણ કે રંગ થેરેપી પણ આપણા શરીરમાં કલર થેરેપી ખૂબ જ જરૂરી છે। એ પ્રમાણે મનને શાંત કરવા માટે જે કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય।
જય ગણેશ. બિલકુલ બિલકુલ. ભવિષ્ય દર્શનમાં પહેલા કોલર મિત્ર જોડાઈ ગયા છે હસમુખભાઈ અમદાવાદથી. સ્વાગત છે હસમુખભાઈ. શું છે પ્રશ્ન અને વિગત શું છે આપની? મારા બાબાની જન્મ તારીખ 24/11/89 છે. ફરીથી કયો? ફરી એકવાર જણાવશો? મારા બાબાની જન્મ તારીખ 24/11/89 છે. 24/11/89. જી. અને જન્મ બપોરે 1:25. ફરી એકવાર જન્મ સમય બતાવશો? જન્મનો સમય 1:25. શું પ્રશ્ન છે? ખંભાત. જી, પ્રશ્ન જણાવશો? અને હવે એને એક વાર કેનેડા ફાઇલ ફેલ થઈ છે. હવે ઓસ્ટ્રેલિયાનું અમે ફાઇલ કરી છે એનું થતું નથી. તો એના માટે અમારે શું કરવું? વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. પરદેશની સફળતા માટે આજ માધ્યમથી આપણે ભવિષ્ય દર્શનના માધ્યમથી એક વખત કહેલું કે જન્મકુંડળીમાં ગ્રહો પ્રબળ હોવા જરૂરી છે. અહીંયા પણ તુલા રાશિનો મંગળ એ બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર. તુલાદીપ જે શુક્ર છે એ એકાદશ સ્થાનમાં છે. મતલબ કે તમારે સારી સફળતા જોઈતી હોય તો ભગવાન ગણપતિનો આશ્રય એટલા માટે લેવો પડશે કે અહીંયા તુલા રાશિનો મંગળ ક્યાંક ને ક્યાંક છેક સુધી આવેલી વાતને તોડી નાખે. હવે એના માટે 3 વસ્તુ છે. જપાત્મક કર્મ કરવું હોય તો ઓમ ગ્લોમ જુમ શહ ગંગ ગણપતય નમઃ આના 1.25 લાખ મંત્રના જાપ કરી શકાય અને તો એને સફળતા સારી મળે. એમાં નથી પડવું. 11 બ્રાહ્મણો દ્વારા 1008 મોદક દ્વારા ભગવાન ગણપતિને આહુતિ આપી અને ગણેશિયા કરી શકાય છે. ત્યારબાદ ધરોના પ્રસાદ દ્વારા ભગવાન ગણપતિને રીઝવી શકાય છે. આ પ્રમાણે જો યોગ્ય રીતે કરવામાં આવે તો તુલા રાશિનો મંગળ એના શુક્રને પ્રબળ બનાવે અને શુક્ર જ્યારે પ્રબળ બને ત્યારે પ્રદેશ ગમનના યોગો એના સરળતાવાળા બને. તો આ વસ્તુ જો તમે કરશો તો ચોક્કસ એને આગળ જતા ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે અમરેલીથી કાનજીભાઈ. સ્વાગત છે કાનજીભાઈ. જણાવશો શું છે વિગત આપની? હા, મારો જન્મ તારીખ છે 15/83. જી. સમય તો ખબર નથી હવે. શું જન્મ થયો છે મોણવેલ. શું છે પ્રશ્ન? પ્રશ્ન આર્થિક પરિસ્થિતિ નબળી છે ને ગમે એ કામ કરવામાં કઈ સફળતા મળતી નથી એવું. જી. સફળતાની વાત જયારે આવતી હોય ત્યારે બુધને કુંડલીમાં ખાસ જોવો પડતો હોય છે ને એમાં ખાસ કરી જયારે ભાગ્યસ્થાનનો માલિક બુધ બનતો હોય ત્યારે તો ખાસ જોવું પડતું હોય છે. તમારી કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક કેન્દ્રાધિપતિ કેન્દ્રમાં છે, ત્રિકોણનો અધિપતિ કેન્દ્રમાં છે, પણ સૂર્ય સાથે વધારે અસ્તંગત બનતો હોવાના કારણે એનું પોતાનું પરિણામ નથી મળતું. મને એટલી ખબર પડે કોઈ પણ સામેથી લાઇટ જયારે વધારે આવતી હોય ને આપણી લાઇટ જયારે ઝાંખી પડતી હોય ત્યારે રોડ ઉપર કશું દેખાય નહીં. આ જ વસ્તુ અહીંયા કામ કરે છે. કોઈ પણ ગ્રહ જયારે અસ્તંગત બની જતો હોય ત્યારે એના ભાવનું ફળ આપતો નથી. તમારા ભાગ્યના સારા નિર્માણ માટે દર બુધવારે તમારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જેના કારણે તમારા ભાગ્યનો ઉદય થાય. દર મંગળવારના દિવસે 11 જુડી ભગવાન ગણપતિને ધરોની ચડાવવાથી પણ તમારા ભાગ્યનો ઉદય થાય. પણ ખાલી આટલું કરવાથી ભાગ્યનો ઉદય થાય નહીં, એની સાથે મંત્રના બળ પણ જરૂરી છે. તો મંત્રના બળ માટે બુધ માટે ભગવાન શ્રી નારાયણની ઉપાસના, ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરવી પડે. ચાહે કૃષ્ણ સ્વરૂપે હોય, ચાહે રામ સ્વરૂપે હોય, ચાહે ભગવાન વિષ્ણુ, ચાહે શાલિગ્રામ સ્વરૂપે, જે કંઈ ઈચ્છા તમને જે શક્તિ પ્રમાણે ભક્તિ પ્રમાણે તમે એની પૂજા કરી શકો છો. આ પ્રમાણે કરશો તો તમને ચોક્કસ સારા ફળની પ્રાપ્તિ થશે. ચંદ્ર અને શુક્રનો લક્ષ્મી યોગ હોવા છતાં મકર રાશિમાં ચંદ્ર અહીંયા અધિશત્રુ બને છે, સૂર્ય સાથે જોડાયેલો છે. મતલબ કે તમારો જે જન્મ છે એ અમાવાસ્યા પૂરી થાય એકમની શરૂઆત થાય એવા સમયે જન્મ થયો છે. દર સોમવારે મહાદેવજીને જળ ચડાવો. કદાચ દૂધ ચડાવી શકાય તો ખૂબ જ સારું. તો દૂધ પછી જળ આ પ્રમાણે નિયમિત રીતે દર સોમવારે જો મહાદેવજીને ચડાવશો તમારા ભાગ્યમાં પણ વૃદ્ધિ થશે. એ ઉપરાંત તમે બુધનું એક સારું રત્ન જેને આપણે પાનું કહીએ છીએ લીલા કલરનું આવે છે, કચલી આગળમાં વિધિપૂર્વક તમે એને ધારણ કરી લેશો તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ. બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે હરપાલસિંહજી રાજકોટથી. હરપાલસિંહજી સ્વાગત છે ભવિષ્ય દર્શનમાં. આપની વિગત બતાવશો? એ જન્મ તારીખ છે 10/12/71. જી. સમય છે બપોરે 11:45. જી. અને મારે પૂછવાનું મહેન્દ્રભાઈ ને મેં ગુરુનો રંગ ધારણ કર્યો છે જમણા હાથમાં બીજી આંગળીમાં. તો હવે મારું ભવિષ્ય આગળનું કેવું રહેશે? અને મારી નામ છે હરપાલસિંહ. રાશિ કરતા આવે કે બીજી કઈ આવી મારે જાણવું. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તમારો માગસર મહિનાના વદની નોમનો જન્મ છે શુક્રવારે એટલે કન્યા રાશિ આવે છે. એટલે હરપાલસિંહ એટલે કર્ક રાશિ ઉપર નામ આવતું નથી. એક વસ્તુ આ ભાગ્યના ઉદય માટે, કાર્યક્ષેત્રમાં વિકાસ માટે તમારી કુંડળીની અંદર વૃશ્ચિક રાશિનો જે સ્વામી મંગળ છે એ મંગળ કેન્દ્રાધિપતિ કેન્દ્રમાં પરિણામ સારા આપે છે. ભાગ્યસ્થાનનો માલિક જે છે એ છે શુક્ર. શુક્ર અહીંયા કુંડળીમાં પણ સારો બની રહ્યો છે. મતલબ શુક્રના પરિણામ પણ અહીંયા યોગકારક દેખાઈ રહ્યા છે. પણ બુધ અહીંયા સાથે અસ્તંગત બની રહ્યો છે. બુધ અધિશત્રુ બની રહ્યો છે. તો સૂર્યથી આગળ બુધ હોવા છતાં વાણી દ્વારા કામ કરવાનું હોય, બુદ્ધિ દ્વારા કામ કરવાનું હોય, આવડત દ્વારા કામ કરવાનું હોય ત્યારે આવા સમયે બુધમાં ક્યાંક ને ક્યાંક આપણને રુચિ અરુચિ દેખાડ્યા કરે. જેના કારણે ક્યારેક ક્યારેક એવું બનતું જ્યારે જે વસ્તુ બોલવાની હોય એ ન બોલી શકાય, જ્યારે જે કામ કરવાનું હોય કામમાં આગળ વધવામાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપો ઉભી કરાવે. તો આ બધી બાબતો તમારી કુંડળીમાં દેખાય છે.
બીજી વસ્તુ એ છે કે રાહુ 12મા સ્થાનમાં પિતૃદોષ બનાવી રહ્યો છે, તો આ પિતૃદોષના કારણે પણ કદાચ અડચણો ઊભી થાય. તો મને લાગે છે દર અમાસના દિવસે જો તમે પીપળે જળ ચડાવો તો ખૂબ જ સારી સફળતા, પિતૃઓની શાંતિ મળે. અને બુધનું એક સારું રત્ન, તમે ગુરુનું રત્ન પહેર્યું છે, વેલકમ, પહેરવું જોઈએ, પણ સાથે સાથે એક બુધનું રત્ન પણ તમે જો ધારણ કરશો તો તમારું ભાગ્ય ખુલે અને કારણ જે છે તમારું આગળ વધે અને સારા પૈસા કમાઈ શકો, સારી મહેનત દ્વારા સારું એક પોતાનું જીવન કંડારી શકો. જય ગણેશ. બિલકુલ બિલકુલ. સુભાષભાઈ જોડાયા છે અમદાવાદથી. સુભાષભાઈ, સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શનમાં. જણાવશો શું છે વિગત? તારીખ 31/3/1978 જી. તમારે 10:36 રાત્રે જી. જન્મ સ્થળ અમદાવાદ. શું છે પ્રશ્ન? મને સફળતા નહીં મળતી, સરકારી નોકરીના યોગ છે કે નથી, અને બીમાર વધી જવાય. કેટલા વર્ષ થયા તમને? ગુરુચંદ્રની યુતિ પહેરેલી છે, તો યોગ્ય છે? કેટલા વર્ષ થયા? મારા 39 વર્ષ થયા. કેટલું ભણ્યા? બીકોમ પ્લસ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર. તો પછી આટલા સરકારી નોકરી 39 વર્ષે ગવર્મેન્ટ આપે છે? મળી જાય તો લઈ લઈએ. આમ તો હું શું જોઉં, કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ કરી. ઘણી વખત માણસને એવું થતું હોય, હું મિત્ર વાત કરું, તમને ખૂબ સારું છે, લાઈનમાં ઉભો રહે, પછી થોડીક લાઈન આગળ વધે ને પછી પૂછે કે શેની લાઈન છે, એટલે પેલો કે કેરોસીન વેચે, તો કે તો કેરોસીન તો મારે નથી લેવું, પછી લાઈનમાંથી નીકળી જાય. ઘણી વખત સરકારી નોકરી કરતા વ્યક્તિગત રીતે પોતાના બુદ્ધિશક્તિ પર જો ધ્યાન આપીને કુંડળીના આધારે વ્યક્તિ પોતાના જીવનને કંડારે તો સારામાં સારા પરિણામો આજ પણ મળી શકે છે. તમારા માટે એક સરસ વાત કરી દઉં કે તમારે કર્ક રાશિનો મંગળ ભાગ્યસ્થાનમાં સરકારી નોકરીના યોગ ઉભા નથી કરતો. એ ઉપરાંત શનિ તમારો બેઠેલો છે, એ પણ યોગ્ય કારક નથી. એકાદશ સ્થાનમાં રહેલો રાહુ ખૂબ જ સારા પરિણામો આપે, પણ તમે બાબતે ધ્યાન નથી આપ્યું. એક જ વસ્તુમાં ઘણી વખત એવું થતું હોય કે ભાઈ આપણે જે જોઈતું હોય એ વસ્તુ પ્રાપ્ત ન થાય, બીજી બધી વસ્તુ ઘણી બધી હોય પણ આપણને દેખાય નહીં. આ વસ્તુ તમારે ખૂબ જોવાની છે, સારી રીતે જોવાની છે. મીન રાશિનો સૂર્ય તમારો બેઠેલો છે 5મા સ્થાનમાં. તમારી પોતાની બુદ્ધિશક્તિ ભગવાને ખૂબ જ સારી આપેલી છે. બૌદ્ધિક શક્તિનો ઉપયોગ કરી સરકારી નોકરીની આશા છોડી દો, બીજા કોઈ સારા ઉપર પ્રયોગ કરો. તો જો તમે કીધું કે ભાઈ મને યશ નથી, ભાગ્ય નથી પડતું, તો ભાગ્ય આ રીતે તમારું ફળશે. બીજું તમારો જે લગ્નેશ છે, લગ્નેશ તમારો મંગળ છે, કર્ક રાશિમાં નીચનો બને છે, તો આવા સમયે ગણપતિની ઉપાસના છે, બીજા કોની ઉપાસના કરી શકાય? સારામાં સારી ગણપતિની ઉપાસના કરો. ગંગ ગણપતિ મંત્રની સાથે જાપ કરો. દર મંગળવારે લાલ કપડા પહેરી અને ભગવાન ગણપતિની આરાધના કરો. દરરોજ સવારમાં ભગવાન ગણપતિને યાદ કરો. મંગળવારના દિવસે કોઈ નજીકમાં આંકડો હોય, જો સફેદ આંકડો હોય તો વધારે સારું, બાકી કોઈ પણ પ્રકારનો આંકડો હોય ત્યાં તમે જળ ચડાવો, અને એ જળ પણ તમે ચડાવો ખાંડના પાણીવાળું, મતલબ ગળ્યું પાણી ચડાવો. આ ઝીણું ઝીણું કરશો, ખૂબ જ સારી સફળતા મળશે. ગણપતિ દાદાની થાય એટલી વધારે વધારે ઉપાસના કરજો, તમારું ભાગ્ય ચોક્કસ ખોલી ઉઠશે. જય ગણેશ. બિલકુલ. અને અહીંયા ખાસ કરી એ કહેવા માંગીશ મહેન્દ્રભાઈ, આપણી વાત ખૂબ જ સાચી છે. ઘણા લોકોનું પોતાની અંદર એટલી સ્કિલ રહેલી હોય છે, ટેલેન્ટ રહેલી હોય છે, ખુદ સરકાર બની શકતા હોય છે, સરકારી નોકરી માટે દોડતા હોય છે, એટલે પોતાના પર વિશ્વાસ રાખવો વધારે હિતાવહ હોય છે, અને પોતાના પર વિશ્વાસ રાખીને જો આગળ કરવામાં આવે બની શકે સરકારી નોકરી કરતા પણ મોટું સારું પ્લેટફોર્મ મળી શકે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ એક રસપ્રદ જાહેરાત કરવાની છે. આપ જોડાયેલા રહો ભવિષ્ય દર્શન સાથે. બ્રેક બાદ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. દર્શક મિત્રો, જે પ્રકારે આપણે વચન આપવામાં આવ્યું હતું કે બ્રેક બાદ એક રસપ્રદ જાહેરાત કરવાની છે. દર્શક મિત્રો, આપણે જાણીને ખૂબ જ ખુશી થશે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમને સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થયા છે. જી હા, સતત 6 વર્ષથી આપ સૌનો પ્રેમ અમે મેળવતા રહ્યા છે, અને અમારી એક જ કોશિશ છે કે આપના જે કોઈ પણ પ્રશ્નો હોય તે ઉકેલ આવે, તેનો એક ફોન થકી આવે. આપની લાગણી અમે સમતા આવ્યા છીએ છેલ્લા 6 વર્ષથી, અને આ 6 વર્ષ જબરદસ્ત સફળતાના રહ્યા. અને આ 23મી તારીખે, જી હા, આ 23મી જુલાઈએ રવિવારે 7મા વર્ષમાં ભવિષ્ય દર્શન કાર્યક્રમ એક કહેવાય કે પ્રવેશી રહ્યું છે, અને એને જ લઈને ખાસ કરીને અંજારમાં નિઃશુલ્ક માર્ગદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેનું રજીસ્ટ્રેશન આ અઠવાડિયામાં કરવામાં આવશે. તો આપણે મહેન્દ્રભાઈ પાસેથી જાણીએ કે શું રહેશે આ કાર્યક્રમ. સામાન્ય રીતે કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો દરેક જિલ્લાઓમાંથી, દરેક તાલુકાઓમાંથી, ગામડે ગામથી જ્યારે વીટીવી ભવિષ્ય દર્શન ઉપર જ્યારે ફોન આવતા હોય પોતાના પ્રશ્નોની વાંચવા માટે, તો એવા સમયે અમને એમ લાગે કે ભાઈ ઘણી જગ્યાએ એવા હોય છે જ્યાં વારંવાર આમંત્રણ આપવામાં, મહેન્દ્રભાઈ તમે એક વખત અમારા ત્યાં આવો, મહેન્દ્રભાઈ એક વખત તમે અમારા ત્યાં આવો જે કાર્યક્રમ અંજારની અંદર. અને એમાંય પાછો જયારે ભવિષ્ય દર્શન કાર્યક્રમ પોતાના 6 વર્ષ પૂરા કરતા હોય ને 7મા વર્ષમાં જયારે મંગલ પ્રવેશ કરતું હોય ત્યારે કચ્છી માંડવોની સાથે અમને આ અમારું વર્ષ ઉજવવું ગમશે. દરેક વર્ષ જે રીતે આપણે પોતાને ઉજવતા હોય છે, નૂતન વર્ષ અભિનંદન જે આપણે કહેતા હોઈએ છીએ, જે પ્રમાણે ઘણી વખત આપણે આપણા મનને મનાવતા હોય, તો અહીંયા જે વાત કરવાની છે મારે, એ ભવિષ્ય દર્શન દ્વારા નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન શિબિરની વાત છે. 40 થી વધારે સારા જ્યોતિષીઓ અંજારના આંગણે 23મી તારીખે આવે, અને એવા સમય અંજારની આજુબાજુમાં ગાંધીધામ, ભુજ હોય કે કોઈ પણ પ્રકારના અબડાસાથી માંડી અને માંડવી સુધીનો વિસ્તાર હોય, અથવા કોઈ પણ પ્રકારના જે કચ્છી જે જ્યાં વસે, અને એમાં ખાસ કરી ભવિષ્ય દર્શનની ટીમ સાથે સંકળાયેલા છે,
આ નિયમિત તમારો કાર્યક્રમ છે. ઘણા બધા દર્શકો એવા છે કે એમ કહે છે કે મહેન્દ્રભાઈ તમારો કાર્યક્રમ નિયમિત જોઈએ છે, બધા કામ પડતા મૂકીને જોઈએ છે. તો આવા સમય અમને એમ થાય કે એકાદ દિવસ અમે એમની પાસે પણ પહોંચીએ. તો આવો એક કાર્યક્રમ અમે લઈને તમારા ત્યાં આવી રહ્યા છીએ. 23મી તારીખે રોટરી ક્લબ હોલ છે, ત્યાં ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ સવારમાં 9 થી માંડીને 12 વાગ્યા સુધી જ્યોતિષનું સંમેલન રહેશે. ત્યારબાદ 1 થી માંડીને સાંજના 6 વાગ્યા સુધી નિઃશુલ્ક માર્ગદર્શન શિબિર, જ્યાં આપે નામ નોંધાવવાનું રહેશે. ઘણી વખત એવું બનતું હોય, જામનગરમાં અમને એવું બન્યું, રાજકોટની અંદર એવું બન્યું કે નામ નોંધાવ્યા વગરના ઘણા બધા આવી જાય, પછી એને સમય ન મળવાના કારણે કદાચ એને ન્યાય ન આપી શકીએ, ત્યારે એમને થોડીક ચિંતાઓ રહે કે ભાઈ અમે આટલે બધે દૂરથી આવ્યા તો અમને એનો ચાન્સ ન મળ્યો. તો એના માટે મિત્રો આપને મારે ખાસ કહેવાનું છે કે અહીંયા જે નંબર આપવામાં આવેલો છે, નંબર ઉપર તમે ચોક્કસ નામ નોંધાવી દેજો. નિઃશુલ્ક માર્ગદર્શન છે, કોઈ જગ્યાએ ફી કંઈ આપવાની રહેતી નથી, પણ નામ નોંધાવવું એટલા માટે જરૂરી છે, જેના કારણે તમે ત્યાં અમારા આ જે આયોજન છે, આયોજનના ભાગરૂપ બની શકો અને ત્યાં તમે આ અવસરને ચૂકી ન જાઓ. અને ઘણા બધા પાછા આળસુ હોય કે છેલ્લા દાડે કરાવશું નામ નોંધણી, પણ ના, એવું નથી હો. એના નામની સંખ્યામાં જો પૂરું થઈ જાય તો એ પછી ત્યાં ખાતું બંધ થઈ જતું હોય છે. તો આવા સમયે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે નામ નોંધાવવાનું ચૂકતા નહીં, કારણ કે આ કાર્યક્રમ એટલો બધો સફળ કાર્યક્રમ છે આપણો કે જેમાં તમારા પ્રશ્નોને ત્યાં વાંચવા મળશે. બીજું, વૈદિક પદ્ધતિ દ્વારા, આપણે તંત્ર મંત્રમાં નથી પડવું, આપણે બીજી કોઈ આડીઓડી વાતોમાં નથી પડવું. વૈદિક પદ્ધતિ દ્વારા જે આપણા જ્યોતિષનો પ્રચાર અને પ્રસાર કરતી અમારી જે સંસ્થા છે, એ સંસ્થા દ્વારા ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવે છે. હું, મયુરભાઈ, મુકુંદભાઈ, બધા જ જ્યોતિષીઓ ત્યાં એક સાથે ઉપસ્થિત રહી અને તમારું સાચું અને સારું માર્ગદર્શન કરીશું. અત્યારથી તમે તમારું નામ નોંધાવી દેજો, કારણ કે આ અમૂલો અવસર છે અને એમાં પાછો કચ્છના આંગણે અને એમાં અંજાર જેવી ભૂમિ કે જેને એક પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. આ પવિત્ર ભૂમિમાં અમારું આ કરેલું આયોજન અને એની સફળતા એ કચ્છના મિત્રોના હાથમાં છે. બિલકુલ બિલકુલ. અને બીજા દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ પણ થઈ રહ્યો છે, એટલે કે કહેવાય કે પૂરેપૂરી આશીર્વાદની અહીંયા શક્યતા તમે રવિવારથી જ મેળવી શકો છો આ જ્યોતિષો દ્વારા. સૌપ્રથમ તો હવે જણાવશો મહેન્દ્રભાઈ કે પ્રથમ 6 રાશિનું કેવું રહેશે ભવિષ્ય? મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે અલ અને મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવવું પડશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે, થોડીક કાળજી લેવી પડશે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ સમાધાન મળશે. તમારા કામકાજમાં, ઘરેલું કામકાજમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન ન કરે એના માટે થોડીક કાળજી લેજો. વૃષભ રાશિની વાત કરીએ તો બહુ જેના અક્ષર છે એવા જાતકો માટે આવકના પ્રમાણ કરતા થોડું જ આવક વધી શકે આવી પણ શક્યતાઓ છે. કોઈ પણ કામમાં બંધાયેલા રહેશો, આવક પ્રાપ્તિના નવા સ્ત્રોતો ઉભા થશે. સાથે સાથે કામકાજમાં ફાયદો થાય, મન પણ પ્રસન્ન રહે એવા સુંદર યોગો પણ ચંદ્રબળના આધારે તમને પ્રાપ્ત થશે. મિથુન રાશિ, કચ્છ મિથુનમ પ્રોક્તા, આકસ્મિક ધન લાભના સારા યોગો આજે મિથુન રાશિના જાતકોને દેખાશે. કોઈ પણ જાતના લાંબા રોકાણ કરવાના હોય, સમય થોડો સાચવવા જેવો છે. જીવન સાથી હોય ચાહે સંતાનો હોય, ભરપૂર સહયોગ મેળવી શકશો. મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. કર્ક રાશિ એટલે ડ અને હ જેના અક્ષર છે એવા રાશિ મંડળની ચોથી રાશિ. કર્ક રાશિ વાળા જાતકો માટે પિતા અથવા પિતરાય અથવા વડીલોના આશીર્વાદ આજ દિવસ તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે. કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા તમારા અધૂરા કાર્ય પૂરા થશે. ધંધાકીય ક્ષેત્રમાં સારા લાભ થશે. વાહનમાં બેસવાના, વાહનમાં ફરવાના અથવા સવારમાં જ વાહનના સારા યોગો તમને ઉભા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સિંહ રાશિ, મો અને ટ અક્ષર છે એવા જાતકો માટે ભાગ્યોદય માટે ખૂબ જ નવી તકો મળે આજના દિવસ માટે આવી શક્યતાઓ છે. પણ કામકાજની શરૂઆત ધીરજથી કરવી, કોઈ પણ કામ બને ત્યાં સુધી ઉતાવળું ન કરવું. મિત્રો સાથે થોડો મતભેદ થવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે, તો આવા સમય થોડુંક સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ તો પઠ અને ણ જેના અક્ષર છે એવા જાતકો માટે આરોગ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. રોકાણ માટે સમય સારો નથી. મિત્રોનો સહયોગથી રોકાયેલા કાર્યમાં પ્રગતિ થાય. નોકરિયાત વર્ગને કદાચ મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે ફળ થોડુંક ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, બાકીની રાશિ વિશે પણ જાણીશું, પરંતુ એ પહેલા લઈશું એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આપણી જોડે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા જોડાયા છે. મહેન્દ્રભાઈ, જણાવશો અંતિમ 6 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન શું રહેશે ભવિષ્ય? તુલા રાશિની વાત કરીએ તો ર તો જેના અક્ષર છે એવા તુલા રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. વેપારીઓ સાથેના સારા સંબંધોમાં પણ તમારા કર્મક્ષેત્રમાં વૃદ્ધિ કરશે. આજના દિવસ માટે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવાનું રહેશે. લેવડ દેવડમાં થોડીક કાળજી રાખીને કામકાજ કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે એ જાતકો માટે રોગને મિત્રો ક્યારેય નાનો ન ગણો. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, કોઈ પણ ધંધાની ક્ષેત્રમાં નવા કોન્ટ્રાક્ટ લેવાના હોય, તમારા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. યાત્રા પ્રવાસના પણ ખૂબ જ સારા યોગો તમને દેખાશે આજે. ધનરાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ આ અક્ષર છે ગુરુની પ્રધાન મૂળ રાશિ એ ધનરાશિના છે. તો જેના અક્ષર ધનરાશિ વાળા જાતકો માટે આજના દિવસ માટે, વિદ્યાર્થીઓ માટે મહેનતનું પ્રમાણ કદાચ આજના દિવસ માટે વધી શકે છે. પ્રમાણ પણ સારું મળશે. આજે વ્યવસાયિક ક્ષેત્રમાં સારી ઉન્નતિ થશે. સમય અનુકૂળ છે. કામકાજની કદર થાય તો પછી વધારે જોઈએ શું, આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પછી વાત કરીએ આપણે મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું. જીવન સાથીના સંબંધોમાં એક સારી ઉષ્મા આજના દિવસ માટે તમને જોવા મળશે.
પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં, માંગલિક ઉત્સવમાં અથવા તો ગમે ત્યાં બહાર જવાનું થાય તો એને સ્વીકારી લેજો કે આજ તમારો દિવસ સારો છે. નોકરિયાત વર્ગને કદાચ ખર્ચમાં થોડો વધારો થઈ શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તો કુંભ રાશિની વાત કરીએ તો ગ અને શ જેના અક્ષર છે આવા કુંભ રાશિ વાળા જાતકો માટે હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય સફળતા મળશે. ભાઈ ભાંડવો દ્વારા ઉત્તમ લાભ, સંપત્તિને લગતા કાર્યમાં સહયોગ મળશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ કદાચ થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. છેલ્લી રાશિની વાત કરીએ તો એ મીન રાશિ છે. દ, ચ, જ અને થ જેના અક્ષર છે. આજે ધનનું ખૂબ જ સારું સુખ મેળવી શકશો. પરિવારમાં કદાચ થોડોક તણાવ દેખાશે. નાના મોટા રોકાણોમાં ખૂબ જ લાભ થશે. જમીન અથવા જમીનને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો આજનો દિવસ તમારા માટે સુગમતા વાળો રહેશે. એકંદરે આજનો દિવસ તમારા માટે સુમેળ ભર્યો છે. મહેન્દ્રભાઈ, ખાસ કરીને હવે જયારે શ્રાવણ મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ રાશિને લઈને શું કેવા પ્રકારની એની અસર જોવા મળતી હશે શ્રાવણ મહિનાની અને કહેવાય કે મહાદેવની ભક્તિની? હે ત્રંબકમ મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જીવનમાં સુખ જોઈતું હોય તો મહાદેવજીની પૂજા જરૂરી છે. જીવનમાં શાંતિ જોઈતી હોય તો મહાદેવજીની પૂજા જરૂરી છે. કર્મક્ષેત્રમાં સારો વિકાસ જોઈતો હોય તો મહાદેવજીની પૂજા જરૂરી છે. અભ્યાસની અંદર વિદ્યાર્થીઓએ સારી કામના મેળવી હોય તો મહાદેવજીની પૂજા જરૂરી છે. ગૃહિણીએ ઘરની અંદર ખૂબ જ સુગમતાવાળી શાંતિ જોઈતી હોય તો મહાદેવજીની પૂજાની જરૂરી છે. હવે ક્યાં મહાદેવજી નથી? અત્રમ તત્રમ સર્વત્રમ. તો એવા સમયે જ્યારે આખો મહિનો મહાદેવજીની પૂજા કરવાની વાત આવતી હોય ત્યારે સોમથી માંડી અને રવિવાર સુધીના જે દરેક વાર છે એ વાર પ્રમાણે મહાદેવજીની ઉપાસના કરવામાં આવે, મહાદેવજીની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામની પ્રાપ્તિ થાય. પણ એમ તો કહેવાય શિવ જલધારા શિવ પ્રિય. ભગવાનને કશું ના આપો, ખાલી એક લોટો જળ પણ ચડાવી દો તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ એની સાથે સાથે આપણી સંકલ્પબદ્ધતા હોવી જોઈએ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. એક સારા વિચાર સાથે જો મહાદેવજીનું સાનિધ્ય કેળવવામાં આવે તો આ આખો શ્રાવણ માસ એવો મહિનો છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક એક નવી ઉર્જા આપણને પ્રાપ્ત થાય અને એના કારણે જીવનમાં વિકાસની કડીઓ જ્યારે કંડારવાની હોય ત્યારે એક સારો પથદર્શક આપણને મહાદેવજી સિવાય બીજો કોણ હોઈ શકે? તો આવા ભગવાન ભોળાનાથની ઉપાસના કરવા માટે શ્રાવણ મહિનો એ શ્રેષ્ઠ મહિનો છે. નવી નવી વાતો અને નવા નવા વિચારો જ્યોતિષ અને ધર્મ માર્ગના આધ્યાત્મના માર્ગમાં આપણે કરતા રહેજો. પણ એ પ્રમાણે તમે પણ કરતા રહેજો. બિલકુલ બિલકુલ. એટલે કહી શકાય કે જે રીતે મહાદેવજીની પૂજા પાઠ કરવાથી જે ફાયદા થતા હોય છે અને ફાયદા કરતા પણ કહેવાય કે એ કહેવાય કે દેવોના દેવ મહાદેવ કહેવામાં આવતા હોય છે. એટલા માટે જ કહેવાય છે કે જ્યારે કોઈ દેવ ના સાંભળે ત્યારે મહાદેવની અર્ચના કરો, મહાદેવની પૂજા કરો, તેમને દૂધ ચડાવો, પાણી ચડાવો. ખાસ કરીને એ પણ સાંભળ્યું છે કે દૂધ પાણી સિવાય લોકો શેરડીનો રસ પણ ચડાવતા હોય છે, એવી મીઠી વસ્તુ પણ ચડાવતા. તેનું પણ કોઈક અલગ અસર જોવા મળતી હોય છે. મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવગ્ને ભેષજે ગુરો યાદ્રશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદ્રશી. તમારે કેવી ભાવનાથી કામ કરવું છે એ પ્રમાણે તમે કરાવી શકો. દુશ્મન શત્રુની બુદ્ધિનો નાશ જ્યારે કરવાનો હોય ત્યારે એમ કહેવાય છે કે લવણયુક્ત જળ, ભગવાન જો સમુદ્રનું જેને કહેવાય જળ, એ ભગવાન મહાદેવજીને ચડાવવામાં આવે તો એ પ્રમાણે એની શક્તિ વધે છે અને એના દુશ્મનોમાં શાંતિ મળે છે. જે પ્રકારે શાંતિ જોઈતી હોય ખાસ કરી ગૃહિણીઓ માટે અને એમાં સંતાન પ્રાપ્તિ માટે એમ કહેવાય છે કે ચોખા અને દૂધ દ્વારા મહાદેવજીની જો ઉપાસના કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે, લક્ષ્મીની સિદ્ધિ માટે શેરડીના રસ દ્વારા ઘણી બધી વસ્તુઓ છે. શિવ માટે તો કદાચ કહીએ ના તો વર્ષોના વર્ષ લાગી જાય. પણ મેં કહ્યું એ પ્રમાણે યાદ્રશી ભાવના યશમ, તમારી જે પ્રમાણે સિદ્ધિની કામનાની ઈચ્છા છે એ જ પ્રમાણે મહાદેવજીની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે છે.